નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં પાંચમો પાર્ટ સ્ટાર્ટ કર્યો હતો અને એ પાંચમા પાર્ટની અંદર આપણે લાસ્ટનો જે ટોપિક ભણી ગયા એ ટોપિક મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ભણેલા હતા. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જે 63 તત્વો એ સમયમાં જે જાણીતા હતા એ 63 તત્વોની માહિતી આપણે મેળવ્યા પછી સામાન્યપણે તત્વોની ગોઠવણી છે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલી હતી, પરંતુ એ આવર્ત કોષ્ટકમાં કંઈક વિસંગતતાઓ હતી. હવે વિસંગતતાઓ, એની મર્યાદાઓ, એના ફાયદાઓ, આ બધી બાબતો વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે જે આગળ વાત કરવાની છે એ આધુનિક આવર્ત કોષ્ટક કે જે મહત્વનો મુદ્દો છે આપણા માટે, અને હાલના સમયમાં જે આપણે કેમેસ્ટ્રીની અંદર કોઈ પણ તત્વ વિશેની રચનાઓનો અભ્યાસ કરીએ, એના ગુણધર્મોની વાત કરતા હોય, રાસાયણિક ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મો હોય, એ બધા આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવાયેલા 118 તત્વો છે એ કંઈક વિશેષતા ધરાવે છે. તો આધુનિક આવર્ત કોષ્ટક અને આવર્ત કોષ્ટક આ બંનેમાં ડિફરન્સ ક્યાં છે, શું તફાવત છે, એના વિશેની આપણે સમજૂતી મેળવવાની છે. તો પહેલા આપણે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટક. હવે શબ્દ ઉપર થોડો ખ્યાલ આવે કે આવર્ત કોષ્ટક તો એમને જ છે, પરંતુ એમાં થોડો ઘણો ફેરફાર કરી અને આધુનિક સમય સાથે એમાં થોડા બદલાવ કરી અને આધુનિક રીતે કંઈક નવું કોષ્ટક બનાવી, તત્વોની નવી વ્યવસ્થિત ગોઠવણી કરી અને આધુનિક આવર્ત કોષ્ટકની બનાવટ છે. હવે આધુનિક આવર્ત કોષ્ટક છે એ હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે પહેલી વખત આ તત્વોની ગોઠવણી કરી આપી હતી. કે આધુનિક આવર્ત કોષ્ટકના નિર્માતા કહી શકાય એવા વૈજ્ઞાનિક કોણ? તો કે હેનરી મોસેલે. હેનરી મોસેલે તત્વોની ગોઠવણી છે એ તત્વોના પરમાણ્વીય ક્રમાંકના આધારે કરી હતી. તો તત્વોનો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પહેલા મેં વાત કરેલી હતી કે બે વસ્તુ હોય છે તત્વોની બાબતમાં. એક એનું પરમાણ્વીય દળ અને બીજું હોય છે પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય દળ છે કોના કારણે હોય? તો કે ન્યુટ્રોન અને પ્લસ પ્રોટોનના કારણે. પરંતુ પરમાણ્વીય ક્રમાંક છે કાં તો પ્રોટોનના કારણે અથવા તો ઇલેક્ટ્રોનના કારણે. હવે આનો મતલબ શું? તો તમને વાત કરી હતી પહેલા મેં કે કોઈ પણ તત્વ હોય એનું જે દળ છે પરમાણુનું, એ પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે છે. પરંતુ પરમાણ્વીય ક્રમાંક છે ક્રમ છે, સંખ્યાની દ્રષ્ટિએ દર્શાવે કે કોઈ પણ તત્વમાં રહેલા પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે એ જેની સંખ્યા દર્શાવે, એમાંથી કોઈ પણ બે નહીં, કોઈ પણ એકની સંખ્યા તમે લઈ શકો. એ જે તે તત્વમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન અથવા જેટલા પ્રોટોન હોય પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે? એનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે. ત્યારે આ વૈજ્ઞાનિકે પહેલી વખત એવું કીધેલું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. તો એનો મતલબ એવો કોઈ પણ તત્વના ગુણધર્મો તમે જ્યારે મેળવવાના હોય ત્યારે કોની સાપેક્ષે મેળવવામાં આવે? તો કે એના પરમાણ્વીય ક્રમાંકના આધારે આપણે નક્કી કરી લઈએ કે કયા તત્વનો કેવો ગુણધર્મ હશે. ઓકે, તો આ એની વ્યાખ્યા છે સામાન્ય કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. હવે આ વૈજ્ઞાનિક દ્વારા સામાન્ય રીતે જે રૂપરેખા આપી આધુનિક આવર્ત કોષ્ટકની, એ આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક પ્રોટોન કે ઇલેક્ટ્રોન ની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. તો મતલબ કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક છે કોના આધારે નક્કી થાય છે? એના અંદર રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાના આધારે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરવાની છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર
આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા જોવા જઈએ આપણે તો આધુનિક આવર્ત કોષ્ટકમાં બે શબ્દો આવશે, એક સમૂહ અને એક આવર્ત. તો સમૂહ તો કે ઊભા સ્તંભ છે, ઊભા સ્તંભ એની કુલ સંખ્યા કેટલી છે 18 છે. એ જ રીતે આવર્ત આવેલા છે, આવર્ત આડી હરોળ આવેલી છે. બે શબ્દો છે અહીંયા સમૂહ અને આવર્ત. સમૂહ છે ઊભા સ્તંભ આવેલા હોય સમૂહ કહેવામાં આવે અને આવર્ત એટલે આડી હરોળ જેની સંખ્યા 7 છે. તો સિમ્પલ રીતે આપણે જોવા જઈએ તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકની થોડી રચના થાય છે. આ રીતે રચના જોવા મળે છે આપણને. તો આ રચનામાં આ જે ઊભા સ્તંભ છે અહીંયાથી તો આપણે આખી રીતે આ બતાવીએ કે ધારો કે આ રચના જોવા જઈએ 18 તો હું નહીં દોરી શકું પણ તમને સમજૂતી આપું છું ખાલી કે 1 થી ક્યાં સુધી છે 18 સુધી. તો આ બધા શું છે સમૂહ છે. એવી રીતે અહીંયા આવી જે હરોળ છે આને શું કહીશું આપણે 1 થી 7 આવર્ત આવેલા છે. તો આવર્ત એટલે કે આડી હરોળ અને ઊભા સ્તંભ છે એને આપણે શું કહીએ સમૂહ કહીએ છીએ. હવે બધા સમૂહ અને આવર્તની કઈ ખાસ લાક્ષણિકતાઓ છે. હાઇડ્રોજન થી સ્ટાર્ટ થાય છે અને 118 માં તત્વો સુધી આ બધા તત્વો વ્યવસ્થિત ગોઠવાયેલા છે. પરંતુ કઈ રીતે તો કે ના પરમાણ્વીય ક્રમાંકના આધારે બધા તત્વો ગોઠવાયેલા છે. ઓકે, હવે આપણે જોવાનું છે કે આવર્ત તત્વોની આવર્તનીયતા એટલે શું, તત્વોના સમૂહની દ્રષ્ટિએ જોવા જાય તત્વોની ગોઠવણી શું બતાવે છે. એક જ સમૂહમાં આવેલા તત્વો છે એ શું ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે અને એક જ આવર્તમાં આવેલા તત્વો છે એ ગુણધર્મોમાં શું સમાનતા દર્શાવે. ધારો કોઈ પણ એક આપણે આવર્ત લઈ લઈએ. એ આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આ એટલા તત્વો આપણે લીધા છે. તો લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 3 થશે, 4, 5, 6, 7, 8, 9 અને 10 થશે. આ બધાની ખાસ ઇલેક્ટ્રોન રચના પણ છે. ઇલેક્ટ્રોન રચના કેટલી થશે તો કે 2, 8, 8 ના 2 10. તો સામાન્ય સોરી અહીંયા 2 અને 1 જ થશે કારણ કે 3 ઇલેક્ટ્રોન છે આની અંદર. અહીં થશે 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2, 7 અને 2, 8 આ રીતે. તો સામાન્ય તમે એક વસ્તુ જોઈ શકો કે બધા એક જ આવર્તમાં રહેલા તમામ પ્રકારના તત્વો છે. એક જ આવર્તમાં રહેલા તમામ તત્વો છે એને બધાની અંદર બે જ કક્ષાઓ છે. સામાન્યપણે કક્ષાઓ કઈ કઈ તો કે ખરેખર તો કે કક્ષાઓ છે કે એલ, એમ, એન, ઓ, પી વગેરે આવી કક્ષાઓ હોય. પરંતુ અહીંયા કેટલી કક્ષાઓ છે તો બે બે કક્ષા કે અને એલ. અહીંયા પણ કે એલ, અહીંયા પણ કે એલ, અહીંયા પણ કે એલ. બધી જગ્યાએ સમાન કક્ષાઓ છે અહીંયા. તો બે બે કક્ષાઓ એક જ આવર્તમાં આવેલા તમામ પ્રકારના તત્વો છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એની કક્ષાના ક્રમમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ તમે ડાબી તરફથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણ્વીય ક્રમાંકમાં તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય છે. તો સામાન્ય વાત એવી થઈ કે ધારો કે આ બીજો આવર્ત છે. આ આપણે વાત કરી બીજા આવર્તની. પહેલો આવર્ત હોય એની તો બે તત્વો છે હાઇડ્રોજન અને બીજું છે હિલિયમ છે. હવે આની ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એક જ પરમાણુ ક્રમાંક છે. અહીંયા બે ઇલેક્ટ્રોન થશે. પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે તો 2. સામાન્ય વાત છે કે એલ, એમ તો કે અહીંયા 2, 8 પછી 2n ના વર્ગ પ્રમાણે 2n નો વર્ગ જાય n બરાબર કક્ષા ક્રમાંક છે. ધોરણ 8 માં તમે આ વસ્તુ ભણી ગયા. n બરાબર કક્ષા ક્રમાંક. ધારો કે મને કોઈ પૂછે કે ભાઈ 5મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો n બરાબર 5. તો મારે 2 ગુણ્યા n નો વર્ગ કરવાનો. તો અહીંયા 2 ગુણ્યા 5 નો વર્ગ થશે. પછી 25 ગુણ્યા 2 એટલે 50 થાય. તો મતલબ એવો થયો કે 5મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે 50 ઇલેક્ટ્રોન સમાઈ શકે આવી રીતે. તો અહીંયા 2n ના વર્ગ પ્રમાણે બધા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. અહીંયા પહેલા આવર્તની અંદર
પહેલા આવર્તની અંદર કેટલી કક્ષાઓ હોય તો કે એક જ કક્ષા k પ્રકારની કક્ષા હોય, બીજા આવર્તમાં kl પ્રકારની, પછી klm આવે, klmno આવે, klmno p આવે. આવી રીતે કક્ષાઓના ક્રમ જેમ ઉપરથી નીચે તરફ આવતા તમે આવર્તમાં પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો આવર્ત, આમ પ્રત્યેક આવર્તની અંદર તમે આગળ વધો એમ અહીંયા પેલી કક્ષામાં k કક્ષા એક જ આવશે, પછી klm આવશે, klmn આવશે, klmno આવશે, klmno p આવશે. અહીંયા કક્ષા લખવામાં આવશે સાતમા, કારણ કે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, વધુ પડતી હોય તમે કક્ષકો લેવામાં કક્ષાની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન ગોઠવવાની કોઈ ખાસ જરૂર છે નહીં. તો આ આવર્તની અંદર આવર્તની સામાન્ય બાબત તમે સમજ્યા કે ભાઈ આવર્તમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ કક્ષાના ક્રમમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય છે. ઓકે, તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય છે. ત્યારબાદ બીજા નંબર આવે છે સમૂહ. હવે સમૂહ એટલે શું તો કે સામાન્યપણે સમૂહની વાત કરતા હોય આપણે તો કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ છે જેની સંખ્યા કેટલી છે 18 છે, આને આપણે સમૂહ કહીએ છીએ. હવે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા શું ફેરફાર થાય તો શું એમાં સમાનતા છે એના ગુણધર્મની દ્રષ્ટિએ જોવા જાય તો પહેલી વાત આપણે કરીએ, ધારો કે હાઇડ્રોજન, લિથિયમ, અહીંયા ઓકે આપણે પહેલા એ વસ્તુ જોઈએ કે ભાઈ આવર્તની બાબતમાં શું સમાનતા હતી તો કે ડાબી બાજુ જમણી બાજુ તરફ ગયા કક્ષાના ક્રમમાં કોઈ જાતનો ફેર નહીં, નીચે તરફ આવતા કક્ષાના ક્રમમાં એક વધારો થતો ગયો, મતલબ કે બાહ્યતમ કક્ષા એક વધતી ગઈ. બધાની અંદર જોઈએ બાહ્યતમ કક્ષા બધાની અંદર એક વધતી ગઈ. તો ખરેખર તો જો આપણે એક જ આવર્ત લીધો ખરેખર ઉપરથી નીચે તરફ આવતા એક જ આવર્તની વાત કરી હોય તો શું થાય તો કે એક એક કક્ષા બધાની વધતી જાય. આવી રીતે અહીંયા જોઈએ આપણે હાઇડ્રોજન આવે, લિથિયમ આવે, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ એટલા તત્વો છે પહેલા સમૂહના તત્વો છે. પહેલા સમૂહમાં ઉપરથી નીચે આવી તો શું ફેરફાર થાય તો હાઇડ્રોજનની વાત કરીએ તો એમાં એક જ કક્ષા આવી છે એટલે એક જ ઇલેક્ટ્રોન છે એની અંદર. લિથિયમની વાત કરીએ આપણે તો લિથિયમની અંદર 2 1 આવી રીતે થશે, 3 ઇલેક્ટ્રોન છે એની અંદર. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે અહીંયા 2 8 1 થશે. આવે છે પોટેશિયમની વાત હોય તો 2 8 8 1 થશે. અહીંયા રુબિડિયમમાં 2 8 8 18 1 થશે. સીઝિયમની વાત હોય તો 2 8 8 18 18 1 થશે. અને ફ્રાન્સિયમની વાત હોય તો 2 8 8 18 18 32 અને 1. આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. તો હવે બધી જ બાબતોને ઓવરઓલ જોઈએ અહીંયા તો એક વસ્તુ બધાની અંદર કોમન છે. કોમન કઈ બાબત છે તો કે બધા જ પ્રકારના તત્વોમાં બાહ્યતમ કક્ષા છે, અહીંયા છેલ્લી કક્ષા છે બધાની અંદર. એ છેલ્લી કક્ષામાં બધામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો સિમ્પલ મીનિંગ એવો છે કે ઉપરથી નીચે તરફ આવી સમૂહમાં ઉપરથી નીચે આવી એટલે કક્ષાના ક્રમમાં ક્રમશઃ શું થાય છે ક્રમશઃ વધારો થાય છે. વધારો કક્ષાના ક્રમમાં ક્રમશઃ વધારો, કારણ કે અહીંયા k કક્ષા એક જ હતી, અહીંયા kl છે, અહીંયા klm છે, અહીંયા klmn છે, એટલે ક્રમશઃ એક પછી કક્ષાઓ બધાની અંદર વધતી જાય છે. તો અહીંયા એક કક્ષા, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, 6, 7 કક્ષાઓ, 7 કક્ષાઓનો અહીંયા રેશિયો આપેલો છે. હવે આગળ બીજી બાબત કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સમાન રહે છે. મતલબ કે ઉપરથી નીચે આવે તો બધા જ પ્રકારના તત્વો છે એમાં
એક જ સમૂહના તત્વો છે, એક જ સમૂહના તત્વોમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે? સમાન રહે છે. એટલે આ સમૂહ અને આવર્તની આ રીતે વિશેષતાઓ છે. આવર્તની બાબતમાં આપણે એવું કહ્યા કે ભાઈ બંને બધા જ પ્રકારના તત્વો એક જ આવર્તમાં આગળ જાવ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? ક્રમશઃ વધારો થાય છે. એટલે પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય છે, પરંતુ કક્ષાના ક્રમમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. જ્યારે સમૂહની વાત હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાના ક્રમમાં ક્રમશઃ વધારો થાય છે. કક્ષાના ક્રમમાં ક્રમશઃ વધારો થાય છે, પરંતુ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેવા રહે છે? સમાન રહે છે. પરંતુ અહીંયા આવર્તમાં એવું નથી. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધે. તો આપણે મુદ્દો એ પણ એડ કરી શકીએ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનમાં અથવા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થાય છે. તો આ આવર્ત અને સમૂહની બાબતની વાત હતી. તો આ બંને ક્લિયર ટોપિક થઈ ગયા આપણે કે સમૂહ અને આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ શું લાક્ષણિકતા ધરાવે અને આવર્ત શું લાક્ષણિકતા ધરાવે એની વાત અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, હવે ત્યારબાદ આપણે આગળ વાત કરવાની છે એ આવશે આવર્તનીય ગુણધર્મો એટલે શું. જોઈએ એને આપણે. આવર્તનીય ગુણધર્મો તો સામાન્યપણે આપણે જ્યારે વાત કરીએ અગાઉ ત્રણ વૈજ્ઞાનિકોની વાત કરી હતી આપણે, એમાં ન્યુલેન્ડ, ડોર્જનર અને ખાસ કરીને મેન્ડેલ. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ જે તત્વોની ગોઠવણી કરી હતી કોના આધારે ગોઠવણી કરી હતી? તો કે પરમાણ્વીય દળના આધારે. પરંતુ અહીંયા એક શબ્દ આવ્યો, હેનરી મોસલે નામના વૈજ્ઞાનિકે પરમાણ્વીય ક્રમાંક એવો શબ્દ આપ્યો આપણને. પરમાણ્વીય ક્રમાંક. અને પરમાણ્વીય ક્રમાંક છે કોના આધારે છે? તો કે કોઈ પણ તત્વમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાના આધારે એ નક્કી થાય છે. કોઈ પણ તત્વમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાના આધારે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક નક્કી થાય છે. તો તત્વોની આવર્તનીયતા એટલે શું? તો કે કોઈ પણ તત્વના ગુણધર્મો તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે તત્વોની આવર્તનીયતા તો કે કોઈ પણ તત્વના ગુણધર્મો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની રચનાના આધારે નક્કી થતા હોય તો તેને તત્વોની આવર્તનીયતા કહે છે. મતલબ કે કોઈ પણ તત્વના ગુણધર્મો છે ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી થતા હોય તેને શું કહેવામાં આવે? જે તે તત્વના ગુણધર્મો અથવા એની તત્વોની આવર્તનીયતા. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ ધારો કે તો મેગ્નેશિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 2 કારણ કે પરમાણુ ક્રમાંક 12 છે. એવી રીતે કેલ્શિયમ છે એમાં 2 8 8 2 થાય છે. તો અહીંયા આ બંનેની ઇલેક્ટ્રોન રચનામાં જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બંનેમાં સરખા છે, 2 2 છે. તો બંનેના ગુણધર્મોમાં એક સમાનતા છે. પરંતુ સોડિયમની વાત આવે તો સોડિયમના ગુણધર્મો ભલે ધાતુ હોવા છતાં પણ અહીંયા 2 8 1 છે. તો બંનેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા અલગ છે. સોડિયમ કરતા મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે બંને બે એક ઇલેક્ટ્રોન વધારે ગુમાવે છે. તો બંનેના ગુણધર્મો કંઈક જુદા પડે છે. એનો સિમ્પલ મીનિંગ એવો થયો કે તત્વોના જે ગુણધર્મો છે એ એની ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી થાય છે. ઓકે, તો આ તત્વોની આવર્તનીયતા નાનો ટોપિક છે. બધા હવે જે ટોપિક છે થોડાક નાના છે આપણા. હવે પછીનો જે મુદ્દો છે એ સંયોજકતા છે. સંયોજકતા એટલે શું? જેને વેલેન્સી કહેવામાં આવે. સંયોજકતા તો કોઈ પણ તત્વની
અન્ય તત્વો સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને જે તે તત્વની સંયોજકતા કહે છે. કોઈ પણ તત્વની અન્ય તત્વો સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને શું કહેવાય? જે તે તત્વની સંયોજકતા કહે છે. હવે સંયોજકતા છે મૂળભૂત રીતે 1 થી લઈને 4, અથવા આમ તો એમ કહી શકીએ 0 થી 4 સુધીની હોય છે. સંયોજકતા 0 પણ હોઈ શકે અને ત્યાંથી લઈને 1, 2, 3 કે 4 સુધીની હોય. 5 સંયોજકતા હોતી નથી. સંયોજકતાને ધન કે ઋણ કોઈ પણ જાતની સંખ્યા કે કોઈ નિશાની વડે દર્શાવવાની હોતી નથી. ધારો કે આપણે એક એક્ઝામ્પલ તો કે અહીંયા સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન અહીંયાથી રાખીએ આપણે. હવે ધારો કે એક આવર્ત છે. હવે આ આવર્તની અંદર તત્વોના ઇલેક્ટ્રોનની વાત કરીએ, આપણે ગોઠવણની વાત કરીએ તો આમાં 2 8 1 થશે, કારણ કે આ 11 પરમાણુ ક્રમાંક, 12, 13, 14, 15, 16, 17 અને 18 માં સમૂહ બધા તત્વો કેવા છે? નિષ્ક્રિય તત્વો આવેલા છે. બધા તત્વો નિષ્ક્રિય આવેલા છે. તમારે આધુનિક આવર્ત કોષ્ટકને તમે જોશો તેમાં શરૂઆતના તત્વો છે આલ્કલી તત્વો છે જે ધાત્વીય ગુણધર્મ ધરાવે. ત્યારબાદ પણ આલ્કલાઇન તત્વો છે એ પણ ધાત્વીય ગુણધર્મ ધરાવે. વચ્ચેના મધ્ય ભાગના તત્વો છે ખરેખર થોડા અર્ધધાતુ છે ને છેલ્લા તત્વો છે અધાતુ અને નિષ્ક્રિય આવી જાય છે. તો છેલ્લો 18મો સમૂહ છે કેવા છે? બધા તત્વો નિષ્ક્રિય તત્વો છે. અહીંયા 2 8 ત્યારબાદ આવશે 2 8 2 અને 1 ઇલેક્ટ્રોન વધારો થાય છે અહીંયા. પછી આવશે 2 8 3 આવે છે, પછી 2 8 4 આવે, 2 8 5 આવે, 2 8 6, 2 8 7 અને અહીંયા આવશે 2 8 8. ઓકે, હવે આપણે સંયોજકતા નક્કી કરવાની છે કે ભાઈ આમાં કયા તત્વોની કેટલી સંયોજકતા છે. ઓકે, તો પહેલા તત્વની વાત કરીએ તો કોઈ પણ તત્વની સંયોજકતા તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની આધારે નક્કી થાય છે. કોઈ પણ તત્વની સંયોજકતા તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે નક્કી થાય. મેં પહેલા વાત કરી તમને કે ધારો કે કોઈ પણ તત્વ છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવે, આના આધારે તત્વની સંયોજકતા નક્કી થાય. ધોરણ 8 ની અંદર તમે એક વસ્તુ ભણી ગયા કે કોઈ પણ તત્વ છે જો તેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરશે? તત્વને ગુમાવે, ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ ઇલેક્ટ્રોન ગુમાવે. ત્યારબાદ ધારો કે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો 5 હશે તો 3 ઇલેક્ટ્રોન મેળવશે, 6 હશે તો 2 ઇલેક્ટ્રોન મેળવશે, 7 હશે તો 1 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે ઇલેક્ટ્રોન મેળવે ઓવરઓલ જોઈએ તો અહીંયા. હવે અહીંયા કન્ફ્યુઝિંગ પોઈન્ટ ક્યાં થશે હમણાં કહો તો ભાઈ ધારો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો આની સંયોજકતા થઈ ગઈ 1. હાલો સિમ્પલ છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 સંયોજકતા, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 સંયોજકતા, 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4 સંયોજકતા થશે આની. પરંતુ 5 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 5 નહીં, પરંતુ હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે, કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? તો કે અહીંયા 2 8 5 હોવાથી અને 3 ઇલેક્ટ્રોન ઘટે છે તો આની સંયોજકતા થઈ 3. અહીંયા 2 8 6 2 ઇલેક્ટ્રોન ઘટે છે અને એટલા માટે અહીંયા 2 આવશે. ક્લોરીન ને 1 જ ઇલેક્ટ્રોન ઘટે છે એટલા માટે અહીંયા 1 આવશે. અહીંયા હવે 8 હોય જ્યારે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એનો મતલબ એવો કે સંવૃત ઇલેક્ટ્રોન રચના છે, મતલબ સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. અને કોઈ પણ તત્વની જ્યારે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ સંવૃત હોય, 8 ઇલેક્ટ્રોનથી સંવૃત થયેલી હોય ત્યારે અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોન ગુમાવવાની મેળવવાની કોઈ પ્રક્રિયા કરતો નથી. ત્યારે એની સંયોજકતા થશે વેલેન્સી 0 થશે. મતલબ કે સંયોજકતા છે મેં અગાઉ પણ વાત કરી કે 0 થી 4 સુધીની હોય છે. એમાં અહીંયા આપણે વાત કરીએ કે જો શરૂઆતના તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના 1 2 3 4 છે. પછીના તત્વો છે એમાં ઘટાડો આવ્યો 3 2 1 0. તો જ્યારે તમે આવર્તની અંદર આવર્તમાં
ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ડાબી બાજુ અને અહીં આવશે જમણી બાજુ આ, તો શરૂઆતમાં સંયોજકતામાં ક્રમશઃ વધારો જોવા મળે, પરંતુ ત્યારબાદ જેમ જેમ તમે આગળ જાઓ એમ વચ્ચેના ભાગથી એક તમને તત્વોનો એક ભાગ એવો આવશે કે ત્યાંથી ક્રમશઃ સંયોજકતામાં ઘટાડો થાય છે। મતલબ કે શરૂઆતમાં ક્રમશઃ વધારો, ત્યારબાદ ક્રમશઃ ઘટાડો જોવા મળે છે। હવે તમારે એક એક્ઝામ્પલ એ ક્લિયર કરવાનું છે કે આ ધારો કે કોઈ પણ એ સિવાયના કોઈ તત્વો હોય, ધારો કે લિથિયમ છે, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ પ્રકારના તત્વો હોય તો અહીંયા આનો પરમાણુ ક્રમાંક 3, આ 4, આ 5, 6, 7, 8, 9 અને 10 થશે। તો અહીં ઇલેક્ટ્રોન રચના તમને આપી દઉં તો અહીંયા 2 1 થશે, અહીંયા 2 2 2 3 2 4 2 5 2 6 2 7 અને અહીંયા થશે 2 8। ઓકે, બે કક્ષા છે કારણ કે અહીં આ ત્રીજો આવર્ત હતો, આ બીજો આવર્ત છે। અહીંયા બાહ્ય તો સામે 1 ઇલેક્ટ્રોન તો 1 સંયુક્તતા થઈ ગઈ, 2 ઇલેક્ટ્રોન તો 2 સંયુક્તતા, 3 ઇલેક્ટ્રોન તો 3 સંયુક્તતા, 4 હોય તો 4 થશે। અહીંયા 5 માં 5 નહીં થાય, 3 ઘટે એને એટલે કે 3 આવશે। અહીંયા 2 અહીંયા 1 8 છે, અહીંયા એટલે 0 થશે, 0 થશે। તો આ રીતે સંયોજકતા કક્ષાની નક્કી કરવામાં આવે છે। ઓકે, તો ઓવરઓલ આપણે આ ટોપિકની અંદર તો કયા મુદ્દા ભણ્યા? તો પહેલું આપણે ભણી ગયા કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક છે એની વિશેષતા કઈ કઈ છે? તો કે આધુનિક આવર્ત કોષ્ટક છે તત્વોમાં એના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, એટલે કે અહીંયા તત્વોના ગુણધર્મો છે એના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય છે। બીજા નંબરે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે અને ઊભા સમૂહ એવા 18 સમૂહ આવેલા છે। ત્યારબાદ આપણે વાત એ કરી તત્વોની આવર્તનીયતાની વાત આવે તો કોઈ પણ તત્વમાં રહેલા ગુણધર્મો છે કોના આધારે નક્કી થતા હોય? તો કે એની ઇલેક્ટ્રોન રચનાના જો આધારે નક્કી થતા હોય, કોઈ પણ તત્વના ગુણધર્મો તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી થતા હોય તો તેને જે તે તત્વોની આવર્તનીયતા કહેવામાં આવે। ત્યારબાદ સંયોજકતાની વાત કરીએ આપણે તો સંયોજકતા છે એ કોઈ પણ તત્વની અન્ય તત્વો સાથે, હવે એકલા તત્વની ન હોય પણ અન્ય તત્વો સાથે સંયોજવાની જે સાપેક્ષ ક્ષમતા છે એને જે તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે। જેમ કે સોડિયમ છે એ ક્લોરીન સાથે સંયોજવા માંગે છે તો સોડિયમ અને ક્લોરીન આ બંનેની સંયોજકતા કેટલી થશે? અહીંયા આ એક છે એટલા માટે NaCl બને છે અહીંયા એક આ રીતે। પરંતુ મેગ્નેશિયમની વાત હોય અને એને ક્લોરીન સાથે સંયોજવાનું હોય તો આની બે સંયોજકતા, આની એક, તો બંનેની સંયોજકતા સમાન થાય એટલે અહીંયા શું કરવું પડે? 2 ક્લોરીન લેવા પડે આપણે, તો 2 એટલે અહીંયા 2 એટલે કુલ 2 સંયુક્ત થઈ ગયા ને, તો હવે બંને બરાબર છે। ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ધારો કે સંયુક્તને પ્લસ અને માઈનસમાં દર્શાવે, ધારો કે Mg +2 અહીંયા લખીએ આપણે તો એમ કે +2 એની સંયુક્તતા છે, પણ +2 છે એ એનો ઓક્સિડેશન આંક છે, આ છે એનો ઓક્સિડેશન આંક છે। મતલબ એવું થયું કે કોઈ પણ તત્વ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, ધાતુ તત્વોની જો વાત હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે છે હંમેશા, ત્યારે સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય, એલ્યુમિનિયમ હોય કે પછી કેલ્શિયમ કે કોઈ પણ ઝિંક જેવા તત્વો, કોઈ પણ તત્વો હોય, આ બધા જ પોતાની રીતે +1 અહીંયા +2 આવશે, અહીંયા +3 આવે, અહીંયા પછી +2 અહીંયા +2, તો બધા જ ઉપર પ્લસ માઈનસ જે પ્લસ આપેલા છે અહીંયા ખાસ કરીને ધાતુ છે એટલા માટે આ બધા શું થયા? એના ઓક્સિડેશન આંક થયા। આ કહેવાય એના ઓક્સિડેશન આંક। આ સંયોજકતા નથી, સંયુક્ત ધન કે ઋણ ન હોય, સંયુક્ત ખાલી સંખ્યાની દ્રષ્ટિએ દર્શાવવામાં આવે છે। તો આપણે અહીંયા આ મુદ્દા બધા ક્લિયર થઈ ગયા, વ્યવસ્થિત અને તૈયાર કરવાના છે કે અઘરું એટલું બધું છે નહીં આની અંદર। આવર્ત અને સમૂહ એની સમજૂતી તમને ખબર હોવી જોઈએ। આવર્તની બાબતની વાત અગાઉ થઈ ગઈ આપણે અને સમૂહની પણ અહીંયા ચાલો વાત કરી હતી। આ બધી બાબતો ક્લિયર કર્યા પછી પણ તમારે સતત અને વ્યવસ્થિત તૈયાર કરતા રહેવું પડશે, કારણ કે
મુદ્દાઓ થોડા યાદ રાખવા પડશે આની અંદર, નહીંતર ભૂલાવાની શક્યતા વધુ છે. ઇલેક્ટ્રોન રચનાઓ થોડીક યાદ રાખવાની છે. કેટલી કક્ષાઓ હોય છે એ બાબતની વાત કરી હમણાં મેં કે K11 ઓપ્ટિક પ્રકારની. પછી કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ 2n ના વર્ગના પ્રમાણમાં યાદ રાખવાના. કોઈ પણ તત્વમાં તમે કહે કે આ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો એ તમારે ખાલી આ સિદ્ધાંત વડે નક્કી કરી લેવાના હશે. ઓકે, તો આના પછીના લેક્ચરમાં જે આપણે ભણવાના છે એમાં પરમાણ્વીય ત્રિજ્યા અને સાથે સાથે પરમાણ્વીય કદ જેને આપણે કહીએ છીએ એ કેવી રીતે નક્કી થાય છે અને આગળના જે 2 5 ટોપિક આપણા બાકી છે એ ક્લિયર કરશું. ઓકે, થેન્ક યુ.